એક ધોબી પાસે એક ગધેડું હતું. તે દરરોજ ગધેડા પર કપડાં લાદીને નદી પાસે જતો અને કપડાં ધોતો. એક દિવસ ધોબીએ ગધેડા પર મીઠાનો ગોણો લાદ્યો અને નદી પાર કરવા માટે લઈ ગયો. રસ્તામાં ગધેડું પાણીમાં સરકી પડ્યું. પાણીમાં પડવાથી મીઠું ધૂળી ગયું અને ગોણો હળવો થઈ ગયો. ગધેડાને આ અનુભવ સારો લાગ્યો, કારણ કે હવે તેને ઓછું વજન ઉઠાવવું પડી રહ્યું હતું. ગધેડાએ આને પોતાની ચતુરાઈ સમજીને દરરોજ જાણબૂજીને પાણીમાં પડવાનું શરૂ કર્યું, જેથી ગોણો હળવો થઈ જાય અને તેને સરળતા થાય. ધોબીએ ગધેડાની આ ટેવ સમજી લીધી અને તેને પાઠ શીખવવાનો નિર્ણય કર્યો. એક દિવસ ધોબીએ ગધેડા પર મીઠાની જગ્યાએ કપાસનો ગોણો લાદ્યો અને તેને નદી પાર લઈ ગયો. ગધેડું રોજની ટેવ મુજબ ફરીથી પાણીમાં પડ્યું, પરંતુ આ વખતે કપાસે પાણી શોષી લીધું અને ગોણો ખૂબ ભારે થઈ ગયો. ગધેડાને ગોણો વહન કરવામાં ખૂબ તકલીફ પડી. આ ઘટનાથી ગધેડાએ સમજાયું કે ચતુરાઈ અને શોર્ટકટ અપનાવવાથી હંમેશા ફાયદો થતો નથી, પણ ક્યારેક તે મુશ્કેલીઓ પણ વધારી શકે છે. ધોબીએ પણ ગધેડાને શીખવ્યું કે મહેનત અને પ્રામાણિકતાથી કામ કરવું એ જ સાચો માર્ગ છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ચતુરાઈ કરતાં મહેનત અને પ્રામાણિકતાની જરૂર છે. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.